દિયોદર ઓગળ જિલ્લાની માંગને લઈ વિરોધ કાર્યક્રમમાં મોટાભાગના સંગઠનોનું સમર્થન. ધરણા કાર્યક્રમમાં બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી હાજર રહ્યા. પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાનું મોટું નિવેદન. બટોગે તો કટોગે, એક रहेंगे तो सेफ रहेंगे. ઓગળ જિલ્લાની માંગણીને લઈને મહિલાઓ મેદાને. તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને જે મોદી સાહેબે કહેલું કે એક रहेंगे तो सेफ रहेंगे, कटोगे तो कटोगे. संघबल में भयंकर ताकत है. संघबल होते सुल्तान को हटा जात, यही युग में बारडोली को निहारिए. बारडोली नो सत्याग्रह थयो तो अंग्रेज सरकार जेवी सरकारे गरीब ખેડૂતો સામે ઝૂકવું પડ્યું. અમારે સરકારને અમારી એવી માંગણી છે ને એટલે કે મારે જિલ્લો દિયોદરમાં અમારે જિલ્લો આવવો જોઈએ. અમારે બેને માટે તો બહુ દૂર પડે. સેવાળો જ આવે છે. છેલ્લી હજમત બેન દીકરી ના લઈ કે અમારી ગમે તે વિધવા બેન ને કોમ પડ્યું કે ગરીબ દીકરીને કોમ પડ્યું કે કોઈ લઈ જ નાખે ને. છેવાડે જિલ્લો આવે, જિલ્લો દિયોદર ની અંદર જ. બિલકુલ ચોક્કસ. કાંકરેજ ને ઓગળ જો જિલ્લો બનતો હોય એમને કોઈ વાંધો નથી. એમની તકલીફ હોય છે કે પાલનપુર કરતા થરાદ એમને બહુ દૂર પડે છે અને ઓકવર્ડ પણ છે. એટલે એ તો ઓગળ જિલ્લો બને એના માટે બહુ ખુશ છે અને દિયોદરની જનતા પણ ચાહી રહી છે કે ઓગળ જિલ્લો બને. દિયોદર તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને જે મોદી સાહેબે કહેલું કે એક रहेंगे तो सेफ रहेंगे, कटोगे तो कटोगे. संघबल में भयंकर ताकत है. संघबल होते सुल्तान को हटा जात,